નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએફટી સીઝન હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો ચાલો કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીના સ્ટોલ પર ચેકિંગ કરાયું। વાસી મટીરીયલનો ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ કરાઈ। જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મી નારણ વસાવાની 75,000ની લાંચ મુદ્દે ધરપકડ। એન્ટી કરપ્શને કરી કાર્યવાહી। કરમાલીના દુષ્કર્મી મૌલવીના રિમાન્ડ બાદ ગેરકાયદેસર દુકાન મકાનના દબાણો દૂર કરાયા। પોલીસ સહિત વિવિધ વિભાગે ખડે પગે રહી દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યો। ભરૂચમાં સિનિયર સિટીઝન સાયબર ફ્રોડનો ભોગ બનતા 67 લાખની રકમ ગુમાવી। પોતાના ઘરના સોનાના દાગીના અને જમીન પણ ગીરવે મૂકી રૂપિયા એકત્ર કરી સાયબર ફ્રોડોને પધરાવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ। ભરૂચના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત। વન વિભાગે મોરના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી। ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ 3ના શસ્ત્ર પોલીસ કર્મી નારણ ફતુ વસાવા સામે 75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધાઈ ગયો છે। અરજદાર પ્રકરણની તપાસ દરમિયાન આરોપીએ હેરાન ન કરે તે બદલ ગેરકાયદેસર લાભ સ્વરૂપે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી તરીકે એસીબી પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમજે શિંદે દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। મળતી માહિતી મુજબ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરતા હતા। તપાસ દરમિયાન કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાંના રાહત આપવા બદલ આરોપીએ પ્રથમવાર 70,000 અને ત્યારબાદ પટાવટ તરીકે 5,000 એમ કુલ 75,000ની લાંચની માંગણી કરી હતી। લાંચની માંગણી જંબુસરના ભાટિયા મોબાઈલ દુકાન નજીક તેમજ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં થયેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આમાં સમગ્ર મામલે આરોપી લાંચ સ્વીકારવા અને અનુચિત લાભ મેળવવા હેતુસર ગેરવર્તણૂક આચર્યા હોવાનું સ્પષ્ટ થાય છે। મામલે વડોદરા શહેર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એજે ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર કામગીરી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર ચૌધરી એસીબી સુરત એકમના સુપરવિઝનમાં ચલાવવામાં આવી રહી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનમ શાહિદ અલી કુરેશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કરવામાં આવ્યા છે કે 2/12/2025ના રોજ રાત્રિના સમયે બહારની ઊંડાઈ નજીક ફરિયાદી મમ્મી અને કાકાને બહાર મૂકવા જતા તે વેળાએ પરત ઘરે આવતી વેળાએ ફળિયામાં રહેતા સબાનાબેન હુસેન મિયા શેખનાઓએ ફરિયાદીને ગમે તેમ ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે આ ભૈયાઓને ફળિયામાંથી કાઢવા પડશે। તેમ કહેતા ફરિયાદીએ પોતાના પતિને બોલાવતા આરોપી સબાના હુસેન મિયા શેખ તથા મુબારક હુસેન મિયા શેખ અફઝલ હુસેન મિયા શેખનાઓએ દંપતી ઉપર હુમલો કરતા તેઓને ઈજા થતાં રિક્ષા મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા પોલીસે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। તો સામે પક્ષે પણ સબાના બીબી શેખે પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ પણ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી ઘરની બહાર નીકળી હતી તે વેળાએ આરોપીઓએ સામેથી આવીને ઝઘડો કરેલો હોય અને અમારા ઝઘડામાં તમારે શું લેવા દેવા તેમ કહી મારામારી કરતા આરોપી અનમ શાહિદ અલી કુરેશી, હદીસ બાનો સાહિલ અલી કુરેશી, તોસીમ કુરેશી તથા અનસ અલી કુરેશીએ ફરિયાદી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરતા બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે। વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધે તે હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 78 બાળકો જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી। બાળકોને ચિત્રકલા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમને પોતાની કલ્પનાને રંગરૂપ આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બાળકોને ડ્રોઈંગ પેપર, કલર પેન્સિલ સહિતના વોટર કલર જેવી જરૂરી સામગ્રીઓ પણ આપવામાં આવી હતી। બાળકોને તેમની કાર્યક્ષમતા અને ક્ષમતાને આધારે 3 ગ્રુપ લો લેવલ, મીડિયમ લેવલ અને હાઈ લેવલમાં વહેંચવામાં આવ્યા હતા। સ્પર્ધાનું મૂલ્યાંકન સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ, અરુણ પટેલ, DLSA ભરૂચની એડવોકેટ મેઝબીનબેન તથા ડૉક્ટર વંદનભાઈ અને ડૉક્ટર વિશ્વનીયબેન દ્વારા કરવામાં આવ્યું હતું। દરેક ગ્રુપમાંથી પ્રથમ 3 વિજેતાઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો।
ભરૂચની હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ દ્વારા બાળકોમાં બેંક અંગે માર્ગદર્શન મળે અને વર્લ્ડ બેંક ડે કેમ મનાવવામાં આવે છે તે માટે સ્કૂલના બાળકોને બેંકની વિઝિટ કરાવી બેંકના કર્મચારીઓને બાળકોના હસ્તે ગુલાબ આપી બેંકના કર્મચારીઓને શુભેચ્છા પાઠવવા સાથે સ્કૂલના પ્રિન્સિપલ આરેફા મેવાવાલા અને શિક્ષિકાઓએ બાળકોને બેંકમાં કયા વિભાગમાં શું કામગીરી કરવામાં આવે છે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડી વર્લ્ડ બેંક ડેનું મહત્વ સમજાવ્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લાના શાખાના સંયુક્ત ઉપક્રમે ભરૂચના JNFC ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ, એથ્લેટિક્સ, ચેસ સહિતની રમતો રમાડવામાં આવી હતી. આ રમતોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાચક્ષુઓની 4 ટીમોમાં 50 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સતત 5મી વખત ભરૂચમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં રમતગમત દ્વારા વધારો થાય એ હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકમાં અજવદ અહમદ ઇબ્રાહિમ બેમાતનાઓ સામે હિન્દુ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા લંપટ મૌલવી અજવદ બેમાતની ધરપકડ તારીખ 12/11/2025ના રોજ કરવામાં આવી હતી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવતા તેણે મોટા પ્રમાણમાં દબાણો કર્યા હોય તે જેમાં મૌલવીએ કરમાલી ખાતે મદની દારૂદ તરબિયત મદ્રેસાના ટ્રસ્ટી તરીકે કાર્યરત હોય તેથી પોલીસે તલાટી શ્રી રવિન્દ્ર ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયત કચેરી પાસેથી જરૂરી તપાસ કરાવી માહિતી મેળવતા રવિન્દ્ર ગામે મકાનો, દુકાનો તથા મદની દારૂદ તરબિયત મદ્રેસાના આગળના ભાગે મોટા પ્રમાણમાં દબાણ ગેરકાયદેસર કર્યું હોય, જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિભાગના સંકલનમાં રહી દુષ્કર્મી મૌલવી અજવદ અહમદ ઇબ્રાહિમ બેમાતે કરેલા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી જમીન દોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. કેટલા મકાનો અને દુકાનો? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામે તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે. આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો. એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક મોર રાષ્ટ્રીય પક્ષી અને ઢેલ ઉડાઉડ કરતા હોય છે અને આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષીને અનુકૂળ વાતાવરણ રહે છે, પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારીના કારણે જીવંત વીજ વાયરો ગંભીર વાતાવરણ ઊભું કરી રહ્યું છે. સવારના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર વીજ થાંભલા ઉપર બેસતા જીવંત વીજ વાયરને અડી જતા મોરને કરંટ લાગતા થાંભલા ઉપર જ મોતને ભેટી મોરનો મૃતદેહ થાંભલા ઉપર જ લટકતા આખરે વન વિભાગને જાણ કરવામાં આવતા વીજ પુરવઠો બંધ કરી મોરના મૃતદેહને ઉતારી તેને PM અર્થે ખસેડી મોતનું કારણ નિયમ મુજબ અંતિમ સંસ્કાર કરવાની કવાયત કરી છે. જોકે વીજ કંપનીની લાપરવાહીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હોય, જેથી વન વિભાગે પડતા તપાસ શરૂ કરી છે. ભરૂચ નબીપુર પોલીસ મથકમાં નાંદ ગામના નવી નગરીના રહીશ ભરતભાઈ વસાવાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર વેળાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તારીખ 2/12/2025ના રાત્રિના જમી પરવાડીને ઘરે હાજર હતા
તે વખતે ઘર નજીક રહેતા વિજય ભરત વસાવા, અલ્પેશ ભરત વસાવા, સતીશ સના વસાવા તથા સના અભયસંગ વસાવા ઊભા હતા. તે દરમિયાન ફરિયાદીના દીકરા વિશાલ ફળિયામાં ગયો હતો. તેને જોઈને અગાઉના ઝઘડાની રીસ રાખી ફરિયાદીના બીજા દીકરા અંકિત તથા ફળિયામાં રહેતા સંબંધીઓ રમણ વસાવા અને ધર્મેશ વસાવાને જાણ કરતા આ દરમિયાન વિજયભાઈ તેના હાથમાં લાકડીનો સપાટો લઈ ઉશ્કેરાઈ ગયેલા અને ધર્મેશ વસાવાનાઓને જમણા પગે મારી દીધેલ. જ્યારે અલ્પેશ વસાવાએ હાથમાં રહેલ પંચ રમણભાઈ વસાવાને આંખની નીચે તથા માથાના ભાગે મારી દેતા લોહી લુહાણ તથા સારવાર અર્થે ખસેડ્યા હતા. જૂના ઝઘડાની રીસ રાખી હુમલો વિજય ભરત વસાવા, અલ્પેશ ભરત વસાવા, સતીશ સના વસાવા, સના અભયસંગ વસાવા, ચંપાબેન સનુભાઈ વસાવા અને શિવાભાઈ બુધાભાઈ વસાવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવતા ફરિયાદી વિજય વસાવા નાંદ ગામના રહીશ નવી વસાહતનાઓએ આક્ષેપ કર્યા હતા કે જૂના ઝઘડાની રીસ રાખી આરોપી વિશાલ ભરત વસાવા, રમણ અમીર વસાવા, ધર્મેશ રમણ વસાવા તથા ભરત અમીર વસાવાનાઓએ હુમલો કર્યો હોય તેવા આક્ષેપ કરતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તવરા રોડ ઉપર મહર્ષિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝન ભાઈલાલભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 31/7/2025ના રોજ ફરિયાદીના ફેસબુક એકાઉન્ટ ઉપર અર્ણા અગ્રવાલ નામના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેને સ્વીકારી ફેસબુક મેસેન્જર મારફતે વાતચીત ચાલુ થતાં અજાણી અર્ણા અગ્રવાલે વોટ્સએપ નંબર આપ્યો હતો અને તેણે જણાવેલ કે મારો ભાઈ રોહન અગ્રવાલ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરે છે અને તેને બહુ મોટો પ્રોફિટ થયો છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ વિશ્વાસમાંથી છેતરપિંડી કરવા ભોળવી ફરિયાદીને વધુ રૂપિયા કમાવાની લાલચ આપી ફરિયાદીનું યુઆઈડી બનાવી અલગ અલગ એકાઉન્ટ ખોલાવી પ્રથમ વખત ફાયદો કરાવી 25 જેટલા એકાઉન્ટો ખોલાવી અજાણ્યા સાયબર ફ્રોડ ભીજાબાજોએ ફરિયાદી પાસેથી એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાવી વધુ રૂપિયા માંગણી કરી ફરિયાદીએ પોતાના ઘરનું સોનું અને જમીન ગીરવે મૂકી વધુ 27 લાખ રૂપિયા મોકલી આખરે અલગ અલગ એકાઉન્ટ મારફતે અંદાજે મોટી રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે અત્યાર સુધીમાં 67,76,558ની સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ નગર સેવા સદન તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્તિનાથ વિસ્તારમાં ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં સતત વધતા સ્ટ્રીટ ફૂડના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લારીઓ અને ખાણીપીણીની દુકાનો પર વિગતવાર તપાસ કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ લારીઓ પર રાખવામાં આવતી સાફ સફાઈ, કચરાના વ્યવસ્થિત નિકાલ, ખાદ્ય પદાર્થની ગુણવત્તા તેમજ તેના સંગ્રહની પદ્ધતિ અંગે નિરીક્ષણ કર્યું હતું. કેટલીક જગ્યાએ તો થોડા સુધારા જરૂરી જણાતા માલિકોને તાત્કાલિક સૂચનો પણ આપવામાં આવ્યા છે. વિભાગમાં જણાવ્યા પ્રમાણે કેટલીક લારીઓ પર અખાદ્ય અથવા ગુણવત્તાહીન ચીજવસ્તુઓ પણ વેચાતી હોવાની ફરિયાદો મળતા નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત રીતે આ ચેકિંગ હાથ ધર્યું હતું, જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું જોખમ ન થાય. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, ફૂડ ઓફિસર નિકિતા પટેલ, અશોક રાઠવા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓએ કહ્યું હતું કે આવા ચેકિંગ સમયાંતરે ચાલુ રાખવામાં આવનાર છે. આજ રોજ ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે. લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં, કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ, એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે, ફૂડ પીરસે છે એ આરોગ્યપ્રદ છે, કોઈ વાસી તો નથી, એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે. અંતર મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીના સ્ટોલ ઉપર ચેકિંગ કરાયું. વાસી મટીરીયલનો ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ કરાઈ. જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મી નારણ વસાવાની 75,000ની લાંચ મુદ્દે ધરપકડ. એન્ટી કરપ્શને કરી કાર્યવાહી. કરમાલીના દુષ્કર્મી મૌલવીના રિમાન્ડ બાદ ગેરકાયદેસર દુકાન મકાનના દબાણો દૂર કરાયા. પોલીસ સહિત વિવિધ વિભાગે ખડે પગે રહી દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું. ભરૂચમાં સિનિયર સિટીઝન સાયબર ફ્રોડનો ભોગ બનતા 67 લાખની રકમ ગુમાવી. પોતાના ઘરના સોનાના દાગીના અને જમીન પણ ગીરવે મૂકી રૂપિયા એકત્ર કરી સાયબર ફ્રોડોને પધરાવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ.
ભરૂચના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત. વન વિભાગે મોરના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી. તો આ હતા અગત્યના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.